તો ગુજરાતવાસીઓ થઈ જજો આજે આખા દિવસ માટે તૈયાર, કારણ કે તમે ઘરમાં જ રહેશો। ગુજરાત રાજ્ય તરફ આજે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આજે મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદ પડવાની આગાહી આપી દેવામાં આવી છે। આજે મિત્રો 24 મેના રોજ એટલે કે શનિવારના રોજ ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેવાનું છે તે પહેલાં જોઈએ તો મિત્રો શક્તિ નામનું વાવાઝોડું જે ગુજરાત રાજ્ય તરફ આવવાનું હતું તે હવે મુંબઈ તરફ ફંટકાઈ ગયું છે અને મુંબઈના દરિયા કિનારામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર એટલે કે સુરતના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આ કરંટ શું કહેવાય અને ખાસ કરીને જોઈએ તો મિત્રો મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં તો 3 થી 4 ફૂટ ઊંચા મોજા પણ છે એ ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે મિત્રો વાવાઝોડાની આગાહી અત્યારે સંપૂર્ણ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર સતત ને સતત આગળ વધતી જોવા મળી રહી છે। તમારા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો એ પ્રમાણેનો વાદળનો ઘેરાવો। મિત્રો આ વાદળનો ઘેરાવો નથી, આ તો વાવાઝોડાની અસર છે। હવે આ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યને અસર કરશે કે શું, અને ખાસ કરીને આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ફેરવાઈ ગયું છે। હવે મિત્રો તમને ખ્યાલ હશે પહેલાં મિત્રો લો પ્રેશર અને પછી વેલમાર્ક લો પ્રેશર અને આવી તમામ સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ વધતાની સાથે આજે અત્યારે મિત્રો આ વાવાઝોડું છે એ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે। તમારે સ્ક્રીન ઉપર એ પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે એ પણ આપણે આવનારા સમયની અંદર એટલે કે આજના વિડીયોની અંદર જ ખાસ કરીને જાણીશું। તે પહેલાં મિત્રો આ તમે જોઈ લો કે વાદળછાયું વાતાવરણની નીચે ઘેરાવો એટલો બધો બની ગયો છે કે જે વાવાઝોડાની અસર હતી એ વાવાઝોડું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ટ્રાન્સફર થઈ ગયું છે અને આ વાવાઝોડું છે એ રત્નાગિરી દરિયાકાંઠાની આજુબાજુ પહોંચવાને લઈને હવે માત્ર ગણતરીની કલાક જ બાકી છે। સમગ્ર મહારાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર લાઈવ જોઈ રહ્યા છીએ મિત્રો તમારા સ્ક્રીન ઉપર। ખાસ કરીને તમે બીજી અપડેટ જે મળે એ પહેલાં આજનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો, કારણ કે ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડાની અસર વાદળ રૂપે છે એ બનતી જોવા મળી રહી છે। કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર આભ ફાટશે એ માટેની આજના વિડીયોની અંદર માહિતી આપણે આપવાને છીએ, તો મિત્રો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો। તમારા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયો વાતાવરણનો ઘેરાવો એટલો કડક થઈ ગયો છે એટલે કે મિત્રો એટલો સ્ટફ થઈ ગયો છે કે અરબી સમુદ્રની અંદર બીજા વાદળો પણ છે અને બીજી જગ્યાએ પણ અરબી સમુદ્રની અંદર જે વીજળીના કડાકા ભડાકા થતા જોવા મળી રહ્યા છે। પરંતુ એ પહેલાં સૌથી મોટો વીજળીનો કડાકો ભડાકો છે એ મિત્રો જે શક્તિ નામનું વાવાઝોડું આપ્યું છે એ વાવાઝોડાની અંદર કેન્દ્રબિંદુની અંદર છે ઉદ્ભવ થતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વીજળી પણ પડી રહી છે અને આપણે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત બીજા મોડેલો પણ ચેક કરીશું। એ પહેલાં આજનો જે આ IMD અનુસારનો જે અપડેટનો જે વિડીયો છે તેમાં મિત્રો ખાસ કરીને IMD દ્વારા કહેવામાં આવ્યું છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા, કે હવે આગામી ગણતરીના કલાકોમાં છે એ આ વાવાઝોડું મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર તેમજ મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર અને ગોરેગાંવ જે ખોપાલી છે, પુણે છે, ખેડ છે આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે અને એની સાથે મિત્રો વાવાઝોડાની અસર પણ દર્શાવવામાં આવી છે અને આ વાવાઝોડું છે એ આગામી 5 કલાકમાં સમગ્ર વિસ્તારને અસર કરશે અને આ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પૂર્વાનુમાન મિત્રો લગભગ 90% સાચું પડતું હોય છે। તમને ખ્યાલ હશે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને IMD ડિપાર્ટમેન્ટના જે પણ મોટા અધિકારીઓ છે એમના દ્વારા અપડેટ આપી દેવામાં આવી છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના તો ઘણા વિસ્તારોને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સુધીની અપડેટ આપી દેવામાં આવી છે। કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે અને સ્ટ્રફ લાઇન કેવી આગળ વધશે તમામ અંગેના આપણે સમાચાર અપડેટ મેળવશું। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે જે ઘેરાવો છે સ્ટ્રક લાઇનનો એ ખૂબ જ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે આગામી 24 કલાકની અંદર જો વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો ધોધમાર વાવાઝોડાની સાથે વરસાદ પણ પડશે। તો મિત્રો આ વાવાઝોડું છે એટલું ખતરનાક હશે કે તેના કારણે લગભગ ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે અને પાકના નુકસાન તો જોયું પણ મિત્રો ખેડૂતોના જે જમીન છે એની અંદર પણ છોતરા ઉડી જાય એવી આગાહીઓ કરી દેવામાં આવી છે।
અને મિત્રો અત્યારે IMD રિપોર્ટ અનુસાર પણ અપડેટ આપીએ, વેધર એનાલિસિસ પ્રમાણે પણ અપડેટ આપીએ અને ઘણા બધા મોડેલોના પ્રમાણે પણ તમને અપડેટ આપવાના છે, જેમાં ECFS અને GFSના પણ મોડેલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્કાયમેટ જેવા પણ જે જાણીતા વેધર અપડેટ છે એ આપવાના છીએ. ખાસ કરીને અત્યારે મિત્રો આપણે જે સ્ટ્રક લાઇન અને જે વેધર એનાલિસિસ કરી રહ્યા છે અને જે ઘેરાવો અત્યારે તમારા સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યો છે, વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અત્યારે અપડેટ આપવામાં આવી રહી છે. પરંતુ આજના વિડીયોના અંત સુધીમાં તમે દરેક મોડેલના આધારે પણ અપડેટ જાણીશો, તો તેના માટેનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હવે ખાસ કરીને તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે રત્નાગીરી અને જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ આગામી 24 કલાક માટે બનતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને પણજી, રત્નાગીરી, સાતારા તેમજ સાંગલી, ગોકાક, બાગલકોટ, વિજયપુર, સોલાપુર અને કબુલગીરીની આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ધોધમાર લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પડી રહ્યા છે. એ સાથે ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ધીમેકથી આ વાવાઝોડું છે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર પણ ખાસ મોટી અસર પહોંચાડશે. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈના જે બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં ખાસ કરીને નાસિક તેમજ જે સેલવાસ છે, વાપી છે, સુરત લાગુ વિસ્તારો હોય, વલસાડ હોય, દમણ અને દાદર નગર હવેલી, આહવા, ડાંગ, તો મિત્રો નવપુર અને વ્યારા, સુરત તેમજ ધુલે પણ વાત કરવામાં આવે તો માલેગાંવ અને મમદાબાદ, તમામ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક માટે અતિભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે. વરસાદની સિસ્ટમ સક્રિય થતાની સાથે ગુજરાત રાજ્યનું જે આબોહવામાન છે એ પણ પલટાયું છે. મિત્રો તમને ખ્યાલ હશે કે 4 દિવસ પહેલાં જે આગાહી કરવામાં આવી હતી એના ભાગરૂપે અત્યારે મધ્ય ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારથી વાવાઝોડું ખૂબ જ આઘું છે, પરંતુ ત્યાંના વિસ્તારોમાં પણ વાવાઝોડાના વરસાદની અસર અને આગાહીઓ છે એ કરી દેવામાં આવી છે. મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે એ દરિયાકાંઠાની અંદર તો મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ છે એ સ્થાપિત કરી દેવામાં આવ્યું, એટલે કે આપી દેવામાં આવ્યું છે. તો કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ, કઈ રીતનો વરસાદ અને કેટલા સમય સુધીનો વરસાદ પડવાનો છે એ અંગેની અપડેટ પણ આજના વિડીયોમાં આપણે જાણતા રહીશું. ખાસ કરીને મિત્રો આજનો વિડીયો અંત સુધી જોજો, કારણ કે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારની અંદર જો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરવામાં આવે, લિસ્ટ લઈએ તો બારડોલી, સુરત, નવસારી, વ્યારા, બિલામોરા અને વાંસદા અને જે નવસારી, આહવા, ઉમરગઢ તેમજ ઉપરના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો જે સમગ્ર દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે, દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. લગભગ મિત્રો પવનની ગતિ પણ 50 કિલોમીટરની નીચે રહી શકે, પરંતુ આવનારા દિવસોની અંદર જો આવું જ વાતાવરણ રહ્યું તો આ પવનની ગતિ છે એ 50 કિલોમીટરની બદલે તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. તો એના માટેની જે અપડેટ આપી દેવામાં આવી છે એ પહેલાં જોઈએ તો ગુજરાત રાજ્યના જે દક્ષિણ અને અત્યાર સુધી સૌરાષ્ટ્ર ગુજરાતની વાત થતી હતી, પરંતુ પશ્ચિમી ગુજરાતની જો વાત કરવામાં આવે અને પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો તમામ વિસ્તારની અંદર અત્યારે 24 કલાક માટે વરસાદી સિસ્ટમની એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે. સામાન્ય વરસાદ પડી શકે, પરંતુ જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, હળવદ, ગાંધીધામ, નળિયા, કચ્છ લાગુના વિસ્તારને પણ કવર કરી લેવામાં આવશે. તો મિત્રો કચ્છ લાગુના જે વિસ્તારો છે તેની અંદર મિત્રો લખપત, ગોહર, નલિયા, નાગરી, નિહોરા, કવાડ, પૂંજ આ વિસ્તારોની અંદર મિત્રો આગામી 24 કલાક માટે લગભગ વરસાદ તો પડશે, પરંતુ એ વરસાદની સાથે સાથે પવન પણ ફૂંકાતા જણાઈ રહ્યા છે. એ સાથે મિત્રો બીજા મોડેલો પણ જોશું, તો એના માટે આજનો આ વિડીયો છે ખાસ કરીને જોજો, કારણ કે મિત્રો આજે આપણે ફરી એક વખત નવી આગાહી આવનારા સમયની અંદર ચેક કરીશું. તો ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો ઘણા બધા મોડેલોના આધારે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે કેટલો ઘોરદાર બન્યો છે. મુંબઈ, પલગાર આ વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ તો ખાબકી ચૂક્યો છે. નવી મુંબઈની વાત કરવામાં આવે તો એ વિસ્તાર, થાણે આ વિસ્તારોની અંદર વસઈ વિરાર,
આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ધોધમાર વરસાદ તો ખાબકી ગયો છે, તમને ખ્યાલ હશે, પરંતુ આવનારા દિવસોની અંદર પણ કેવો વરસાદ પડશે એ અંગેના પણ અપડેટ આપણે મેળવતા રહીશું. તે પહેલાં સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ એક ફેરી જોઈ લઈએ, એક વખત જોઈ લઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર મિત્રો આ વાવાઝોડાનો જે તમે કેન્દ્રબિંદુથી ત્રિજ્યાનો સમય માફ કરજો, કેન્દ્રબિંદુથી ત્રિજ્યા વચ્ચેનું અંતર જોઈ શકો છો. આ અંતર લગભગ મિત્રો 200 કિલોમીટર સુધીનું હોઈ શકે, એટલે કે કેન્દ્રબિંદુથી 200 કિલોમીટર સુધીના વિસ્તારને આ વાવાઝોડું છે એ અસર કરશે. તો મિત્રો આપણે આજે અત્યારે જે અપડેટ સમાચાર માહિતી મેળવી છે, આવનારા સમયની અંદર આજે ફરી એક વખત આપણે વિડીયો સ્વરૂપે માહિતી મેળવશું. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.